માર્ચ મહિનો 2025ની સ્થિતિ। છેલ્લા 2 વર્ષમાં કચ્છ જિલ્લામાં કુલ 256 નવા તળાવ બનાવવામાં આવ્યા, જેમાં 2257 લાખનો ખર્ચ કરવામાં આવ્યો અને બીજી બાજુ સરકાર દ્વારા ખુલ્લામાં શૌચ ન થાય તે માટે શૌચાલય બનાવવાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। પરંતુ ઘણી દુઃખદ બાબત એ છે કે ગામ બળદિયા તાલુકો ભુજ કચ્છના જળાશયમાં સીધું ગટરનું પાણી નિકાસ કરવામાં આવી રહ્યું છે। આ ગટર નિકાસ માટે ગ્રામ પંચાયત દ્વારા ગટર પાઇપલાઇનનું સીધું કનેક્શન અને છતેડી સંસ્થા દ્વારા અનેક વર્ષોથી ગટરનું પાઇપલાઇન દ્વારા નિકાસ કરવામાં આવે છે, જેના કારણે જળાશયમાં રહેલા પ્રાણીઓનું જીવન ખતરામાં મુકાઈ રહ્યું છે। આ જળાશયમાં કાચબા, માછલીઓ, મગરમચ્છો તથા હજારો પક્ષીઓનું નિવાસ સ્થાન છે। ઉપરાંત હિન્દુઓનું સ્મશાન, 400 વર્ષ જૂનું માં આશાપુરા મંદિર, ટપકેશ્વરી હનુમાનજી મંદિર, મુસ્લિમ સમાજની પીરની દરગાહ, ચાલુ વાડી વિસ્તાર, રહેણાંક વિસ્તાર તથા સ્કૂલ અને હોસ્ટેલ આ જળાશયની 500 મીટરની ત્રિજ્યામાં આવેલ છે। આથી આ પવિત્ર અને જીવંત સ્થળ પર ગટરનું પાણી નિકાસ થવાથી માનવીય આસ્થાઓ સાથે પણ ગંભીર આડઅસર થઈ રહ્યું છે। અત્યંત ગંભીર વાત એ છે કે આ જળાશયમાં સીધું ગટર નિકાસ થવાના કારણે જળચર પ્રાણીઓ કાચબા, મગર, માછલીઓ ધીમે ધીમે મરી રહ્યા છે। આવનારા સમયમાં આ જળાશય સંપૂર્ણપણે પ્રદૂષિત થઈ જશે। આ અંગેની નોંધપાત્ર બાબત અહીં દેશ વિદેશમાં વસતા બળદિયાવાસીઓ તથા ગામની સંસ્થાઓએ આગળ આવીને જળાશયની જાળવણી માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ। રજૂઆત કર્યા 1 મહિનો ઉપર થઈ ગયો હોવા છતાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને બળદિયા ગ્રામ પંચાયત દ્વારા માત્ર પત્રવ્યવહાર જ થઈ રહ્યો છે। કોઈ પણ પ્રામાણિક નિર્ણય લેવામાં આવ્યો નથી કે ગટરનું નિકાસ રોકી જળાશયની શુદ્ધતા પુનઃસ્થાપિત કરવામાં આવે। અમે આપની પાસે તાત્કાલિક માંગીએ છીએ, 1. તાત્કાલિક રીતે જળાશયમાં થતો ગટર નિકાસ બંધ કરવામાં આવે। 2. જળાશયની સફાઈ તથા શુદ્ધિકરણ માટે તુરંત યોગ્ય આયોજન કરવામાં આવે। 3. ગામમાં ગટર વ્યવસ્થાના વિકલ્પ તરીકે યોગ્ય પ્લાન બનાવી જળાશયને બચાવવો। 4. પર્યાવરણ સંરક્ષણ કાયદા અંતર્ગત જવાબદાર તંત્ર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। સત્તાધીશો તથા જવાબદાર તંત્રને અપીલ, આ પર્યાવરણ અને પર્યાવરણમાં વસતા જીવજંતુઓના રક્ષણ માટે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ, કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ, અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ, આપ બધા મહાનુભાવો પાસેથી હાર્દિક અપીલ છે। અમે આશા રાખીએ છીએ કે આપ તાત્કાલિક આ રજૂઆત પર સકારાત્મક પગલાં લેશો અને પર્યાવરણને રક્ષણ આપી આ પ્રાકૃતિક અને આધ્યાત્મિક વારસાને બચાવશો। વિનંતી સાથે ગામના રહેવાસીઓ અને સંવેદનશીલ નાગરિકો।